જય માતાજી. તો અમારા ઘરમાં સૌથી ચેનથી ને સૌથી મોજથી જીવતી હોય તો એ લુસી જ છે. સવારમાં ઉપરથી નીચે આવ્યો તો જોયું તો લુસીબેન મસ્ત તક્કા ઉપર મોઢું મૂકીને સૂતા હતા. મોજની જિંદગી છે. તો મારું પાર્સલ આવી ગયું છે. હર ટાઈમ તો એવું જ હોય છે કે ડિલિવરી કરી જાય ને પહેલાં તો હું જ જઈને લઈ આવું. તો આજે વખત એ જ કર્યું છે. અમારી વસ્તુ બહુ સારી છે કેમ કે અમારે જે ભાઈ ડિલિવરી કરવા આવે છે ને એ ભાઈ જોડે મારે સારી બને છે. આપણો ભાઈ બન જેવો છે. તો એના હું ફોન કરી દઉં કે ભાઈ આપણું પાર્સલ આવી ગયું છે. તો કે હા આવી ગયું છે. તો હું એમના ગોડાઉન જ જઈને લઈ આવું. એમાં ઓનલાઈન તો 31 તારીખ બતાવતા હતા, ડિલિવરીની 31 તારીખ બતાવતા હતા. અને આજે 29 તારીખ છે. હું લઈને આવી ગયો છું. પાર્સલ પિકઅપ કરીને કિરણભાઈ કેરેટો ઉતારવાનું ભૂલી ગયા હતા. તો એમની ડ્યુટી અમે કરી રહ્યા છીએ. કેરેટો ઉતારવા તબેલે જઈ રહ્યો છું હું અત્યારે. ત્યાંથી પછી બધા બિલો ભેગા કરી દીધા, પાક બીના ફોર્મની ઝેરોક્ષ કરાવી દીધી અને દવાખાના હાલવા જવાનું છે બધું. ઇન્સ્યોરન્સનું બધું કામ પતાવીને હું ગયો તો બોરે કેમ કે આ મોટર બગડી જાય છે. નવી મોટર લાવવાની છે એટલે અડાલજ જઈ રહ્યો છું. મોટરનું પેમેન્ટ કરીને એડ્રેસ બેડ્રેસ બધું આપીને હું નીકળી ગયો ઘરે જવા માટે.